वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી જૂન 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરી સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને ખરા હરિભક્ત કોને કહેવાય એના લક્ષણો કહી રહ્યા છે. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘરોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલો દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. મહારાજ આપણો ભ્રમ પણ દૂર કરે છે, અંતરદ્રષ્ટિ પણ કરાવે છે અને બાહ્ય ભક્તપણું જોઈને આપણે ભાલે ન ભરાઈ જઈએ એના માટેની પણ સમજણ આપે છે. કાં તો આપણે પોતાના ભક્તપણામાં ભૂલ કરીએ છીએ અથવા તો બીજાને ભક્ત સમજવામાં ભૂલ કરીએ છીએ. આધ્યાત્મિક માર્ગમાં ધર્મની સાથે અધર્મનું જ્ઞાન પણ જરૂરી છે. સત્સંગના જ્ઞાનની સાથે સાથે કુસંગનું જ્ઞાન પણ જરૂરી છે. સંત કોને કહેવાય અને દુષ્ટ કોને કહેવાય એની સમજણ પણ જરૂરી છે. એ જ્યાં સુધી આપણને બંને વચ્ચેની ભેદરેખા સમજાણી ન હોય ત્યાં સુધી આપણે ભરમાઈ પણ જવાના, ભ્રમમાં પણ રહેવાના, બુરા પણ પડવાના અને આપણે આપણી ભૂલને, આપણા સ્વભાવને જોઈ પણ શકવાના નહીં. વર્ષોના સત્સંગ પછી પણ આપણે એમ માનીએ કે સત્સંગમાં મારા જેવો કોઈ ભગત નથી, એવું માનવું એના કરતા, બીજા લોકોના પ્રમાણપત્ર લેવા એના કરતા મહારાજે વચનામૃતમાં આ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાની સરખામણી આપણા જીવન સાથે કરવામાં આવે ત્યાર પછી ખબર પડી જાય કે આપણામાં કેટલું ભક્તપણું આવ્યું છે. આપણા દેહમાં દીર્ઘરોગ આવી પડે તો પણ ભક્તપણું ન જાય, પૂજાપાઠ ન જાય, નિયમ ધર્મ ન જાય, નિષ્ઠામાં લેશ માત્ર પણ ફેરફાર ન થાય, બીજી જગ્યાએ ચોખા મૂકવાનું મન ન થાય ત્યારે સમજો કે આપણે ભક્ત સાચા.
ઉડીને આંખે વળગે એવો મુદ્દો તો એ છે ભગવાનને કરતા હરતા માનો. જેને તમે ભગવાન માનો છો, જેના નામની તમે માળા, પૂજા, ભજન, ભક્તિ કરો છો, ઉપાસના કરો છો, દર્શન કરો છો, આજ્ઞા પાળો છો, તો આ પણ માનો. જેને ભગવાન માનીએ છીએ એ ભગવાને પોતે જ આપણને કહ્યું છે, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. મહારાજે પોતાની કલમ દ્વારા લખેલા, પોતે બનાવેલા 2 પદો બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન. જેને મારા ધામમાં આવવું હોય એમણે કઈ કઈ સાધના કરવી પડશે, શું સમજવું પડશે, શાનો ત્યાગ કરવો પડશે. એમાં ઘણા બધા મુદ્દાની અંદર અતિ અગત્યનો મુદ્દો મહારાજે એ કહ્યો કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન, પાલન, પોષણ એના કરવાવાળા હું જેનું ભજન કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ છે. મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તોડાય. બ્રહ્માંડોની અંદર એક નાનું સરખું સૂકું તણખલું પણ પોતાના હાથે કરીને તોડી શકાય તેવું નથી. ભગવાનની મરજી હોય, દુનિયાની કોઈ પણ ઘટના લો, દરેક ઘટનાની નીચે ભગવાનની સિગ્નેચર હોય છે અને ત્યાર પછી જે ઘટના ઘટે છે. આ સમજણ, આ ભક્તપણું છે. કોઈ પણ નાના મોટા સુખ દુઃખના પ્રસંગો બને ત્યારે ફોકસ અહીંયા રાખો કે કરતા હરતા મહારાજ છે, એમની મરજી વગર કંઈ ન થાય. એમ સમજીને ભજન કરો તો સુખ શાંતિ રહે, નહીતર તો મનમાં ઉત્પાત થયા કરે, સંકલ્પ વિકલ્પ થયા કરે, પાછા પડી જવાય, હતાશા નિરાશા આવી જાય. જોઈ લો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, કેવા કેવા એમના જીવનની અંદર પ્રસંગો બન્યા છતાં પણ એમણે સાધુતાનો ત્યાગ નથી કર્યો, નિયમ ધર્મનો ત્યાગ નથી કર્યો, નિષ્ઠામાંથી લેશ માત્ર ચડાઈમાં નથી થયા, મનમાં ઉદાસીનતા નથી આવી, રતિવા સરસ થયા છે. વગર વાંકે આફ્રિકાની ધરતી ઉપર નાયરોબીમાં ઉતરવા ન દીધા ને એના એ વિમાનમાં પાછા આવવાનું થયું તો પણ પ્રમુખ સ્વામી મહારાજના પેટનું પાણી નથી આવેલું, મુખની રેખા નથી બદલાણી. અને વચનામૃત પ્રથમનું 74મું વચના વંચાવીને સૌને બ્રહ્માનંદમાં તરબોળ કરી દીધા. આ છે ભક્તપણું. ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધો અને ભગવાનની ઈચ્છા ન હોય તો સત્સંગ ઘટો. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે હજી પણ ભ્રમમાં જીવીએ છીએ. પોતાના માટે પણ ભ્રમ છે અને જેને આપણે ભક્ત માનીને, સાધુ માનીને બેઠા છીએ ત્યાં પણ આપણને ભ્રમ થયો છે. એની પાસે સત્તા છે એટલે તમે સાધુ માનો, એ કોઠારી, ભંડારી, પૂજારી, ટ્રસ્ટી છે એટલા માટે તમે એને મોટા માનો. એ તો એક સત્તા છે, હોદ્દો છે. હોદ્દો એ સાધુપણું કે ભક્તપણું નથી. મીરાબાઈની પાસે કયો હોદ્દો હતો? શબરીબાઈની પાસે કયો હોદ્દો હતો? 5000 વર્ષ પહેલા જે ભગવાન કૃષ્ણની પાછળ ગાંડી ગયેલી, બની ગયેલી ગોપીઓની પાસે કયો હોદ્દો હતો? કઈ સત્તા હતી? હનુમાનજી પાસે કયો હોદ્દો હતો? પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, 500 પરમહંસો, લાડુબા, જીવબા પાસે કયો હોદ્દો હતો? હોદ્દો નહોતો.
એમની પાસે ભગવાન હતા અને ભગવાન જે કરે તે સારા માટે કરે છે એવી સમજણ હતી. આપણે સત્તાને સલામ કરીએ છીએ, હોદ્દો જોઈને આપણે એની પાછળ ચકાચોંધ થઈ જઈએ છીએ, વાહ બહુ મોટા બહુ મોટા. એ તો લૌકિક મોટાઈ છે. કોઈને સંસ્થાની અંદર ટ્રસ્ટી પદ મળ્યું કે સંચાલક બન્યા કે નિર્દેશક બન્યા કે કોઠારી બન્યા કે ભંડારી બન્યા, એ ભગવાનની કૃપા છે, સારું કહેવાય, એની ના નથી. પણ એટલામાં એ હોદ્દો મળ્યો એટલામાં એનું ભક્તપણું નથી. ભક્તપણું તો ત્યાં કે સરળ વર્તવે સારું રે મનવા, સરળ વર્તવે સારું. હોદ્દાનું અભિમાન ન આવે, ઉપાસનામાં પાછો ન પડે, નિયમ ધર્મમાં પાછો ન પડે, પોતાને સૌથી મોટો ન માને, સુખ આવે કે દુઃખ આવે તો પણ ઉપાસના, ભક્તિ, શ્રદ્ધા, નિયમ, ધર્મ એમાંથી લેશ માત્ર પણ પાછો ન પડે, રતિવા સરસ થાય, ત્યારે સમજવો કે ભગવાનનો ખરેખરો હરિભક્ત છે. ખરેખરા હરિભક્ત થવા માટે આંતરિક સાધના કરવાની જરૂર છે. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર ઘણા બધા શૂરવીર ને કડેધડ સંતો હતા, બુદ્ધિશાળી હતા, કલા કૌશળવાળા હતા. એની અંદર યોગી બાપા શાસ્ત્રીજી મહારાજના મુખનું પાન બની ગયા અને મેદાન મારી ગયા. ક્યાં આગળ? યોગી બાપા કરતા પણ ડબલ ટ્રિપલ સેવા કરવા વાળા હતા. એની અંદર યોગી બાપા મેદાન માર્યું. ક્યાં આગળ? કોઈનો અભાવ લીધો નહીં, અવગુણ લીધો નથી, કોઈની નિંદા કરી નથી, પોતાની જાતને મોટી માની નથી, દરેકનો મહિમા સમજ્યા છે, દાસના દાસ થયા છે. એકમાત્ર નિષ્કામ ભાવ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા છે. બસ 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને માત્ર ને માત્ર ગુરુ અને ભગવાનને રાજી કરવાની ભાવના એના રોમ રોમની અંદર છવાયેલી હતી. આટલા માટે મેદાન મારી ગયા. સાધુતામાં લેશ માત્ર ઉણા નથી ઉતર્યા, નિયમ ધર્મમાં ઉણા નથી ઉતર્યા. બાકી એમના સમયમાં કષ્ટો ઓછા પડ્યા છે. ભગતજી મહારાજને કષ્ટો ઓછા આવ્યા, શાસ્ત્રીજી મહારાજને કષ્ટો ઓછા આવ્યા. ઘણું બધું થાય, એની અંદર ભક્તપણું રહે, સ્થિરતા, ધીરતા અને ગંભીરતા બની રહે, મન પાછું ન પડે, ત્યારે સમજવું કે ખરેખરો ભગવાનનો હરિભક્ત છે. શ્રીજી મહારાજ આપણને સૌને આવા પ્રકારના હરિભક્ત બનાવવા માગે છે. આ શબ્દોને કંઠસ્થ કરીને નજર સામે રાખીને એ માર્ગે ચાલવા માટેનો પ્રયત્ન કરીએ. એના માટે બુદ્ધિ, શક્તિ, બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના. વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.